તમને ખબર પડી ગઈ એમ ને? બધી ખબર પડી ગઈ છે મન તો હોય. આજે પણ એમાં શું હતો છે હું એમ કહું છું. હારું કશો વાંધો નહીં, ફોરમ પાછું ખેંચી લ્યો હડો. એ કેવી વાત કરો છો તમે યાર? ફોરમ પાછું ખેતા હો તો મફુજી આયા અને હરી આયો તો એકનું મોનું નહીં. મેં ચોખ્ખી ના પાડી કે ભાઈ ફોર્મ આજે પાછું નહીં ખેતું કે કાલે પાછું નહીં ખેતું તમને કહું હું. હા એટલે મારી ભાઈ બંધી રાખવી હોય તો ફોરમ પાછું ખેંચી લ્યો. બાપુજી એમાં શરમ આજે નહીં હેડે કે કાલે નહીં હેડે? એટલે ડાબડી મુઠા તારા ઘરમાં ફૂંચી ખાવાના હોય કે મારા ઘરમાં ફૂંચી ખાવાના હોય? એ દર વખત ચૂંટણી હોય ને એના 4 ચવાણાના પેકેટ લાઈન તો અઠવાડિયું ચલવી છે અને ચવાણાના પેકેટ તો ચોથી આલે. હા એટલે ફોરમ ખેંચવાના પૈસા મળતા હોય તો ફોરમ પાછું ના ખેંચે. પૈસા? હા કોણ આલે પૈસા? હા કોણ આલે પૈસા ત્યાંનો હાલ છે નરી હાલ છે. ચમ હરી ગભરાઈ ગયો છે અમે. એ તો મને ખબર છે. એની શકલ ઉપર 13 વાગી ગયા છે. આવવાની જરૂર નહીં, તમારાથી નહીં ગભરાણો. ખેગારજી થી અને ભૂપતજી થી ગભરાણો છે કે વાળનું કુટુંબ મોટું છે અને આરે ઓટે ખેંચીને લઈ જાય. એ તો બરોબર જ થંતાડ. હા બરોબર જ થંતાડ. એટલે ફૂમતે તમન છે ને મોરું બનાયા છે 2 જણાને. ઇસ્તેમાલ કરે. હા એ શું કરવા? તમન કોઈ ડેલિકેટ બનાવવા માટે નહીં ઉભા રાખ્યા, પૈસા ખાવા માટે ઉભા રાખ્યા છે. હરી જોડે ને તેના જોડે. એટલે આ પૈસા ખાહે કોણ? હા હે ભૂપતજી ખેગારજી કોણ આય છે એને પૈસા? ચેનો હાલ છે નરી હાલ છે. મગજ નહીં તારે તાપડી મુઠા. પણ મને તો નહીં ખબર પડતી યાર. એટલે શું કરવાનું તમે કહો તો ખરી. હું એટલું કરવાનું કહું છું કે ભૂપતજી અને ખેગારજી તમારા વતીના પૈસા ખાઈ અને બેહી જોય એની પહેલા તમે પૈસા ખાઈ અને ફોરમ પાછું ખેંચી લ્યો. વાત તો વાઘુજી તમે 100% ની કરી. પણ ફોરમ પાછું ખેંચવા જાવ ને તો મારી આબરૂ જાહે અને ભૂપતજી ખેગારજી મારી ધૂળ કાઢી નાખી તમને કહું હું. એટલે આબરૂ છે તમારે કે મારે આબરૂ છે? અને એમાં કદાચ થઈને તમે ફોરમ પાછું નહીં ખેંચો અને હારી જાઓ તો આબરૂ જાહે અને પૈસા જાહી. એના કરતે સાધુ વિચાર્યા વગર પૈસા ખાઈ અને બેહી જો એમાં ફાયદો છે. એટલે પૈસા આલશે કોણ? હા પૈસા આલશે કોણ? એટલે કોઈ આપણે પૈસા માંગવા નહીં જવાનું ભિખારીને ગોળ. તાણી મારી વાત સાંભળો, આપણે એક્ટિંગ જ કરવાની છે. હરી અને ચેનો તમને હુકતા આવશે અને હું લઈને જ આવ્યો. એવું? હા ખાલી એને વેમ ના પડવી જોઈએ કે અરે 2 જણા મળેલા છે. પણ ફૂમતે જે પૈસા હું તમને અલાવું એમાં આપણે 2 જણા ભેગા. જે અડધો અડધો ભાગ એમ? હા એવું તો ના હોય યાર. ફોર્મ મેં ભર્યું, ખર્ચો મેં કર્યો અને તમારો ભાગ ચી રીતના? એટલે ડાબડી મુઠા તને ચેતવવા આવ્યો છું હું. ઓએ પેલાને પૈસા ખાવા માટે જ તને ઉભો રાખ્યો છે વચ્ચે. કદાચ નીરા પૈસા ખાઈ બેસી જાય તો તું પાડે. ભૂપતજી ખેગારજી હા એ વાત સાચી તાણી. છે. હરીએ કદાચ વિચારો કે હરી એના જોડે જો 5 લાખ રૂપિયાનું બંડલ નાખ્યું તો હીરા વેકો કે ના વેકોય? વેકોય હા વેકોય. તમારી ચિંતા કરી પછી? ના હા હીરી વિચારવાનું પૂમતાઈ. અને એક વખત ખાલી આપણા હાથમાં પૈસા આવી ગયા ને પછી તો આપણે 2 જણા નાહી જા. ચૂંટણી પડશે ને એટલે આવશે. જતું રહેવાનું સટકી જવાનું ગમોથી. એટલે કોઈ આવે જ ના ચેડે. હા બરાબર બરાબર વાઘુજી તમારી આખી વાત મને મગજમાં બેસી ગઈ. હવે તમે છે ને ખાલી પ્લાનિંગ કરવા માંડો. તમે મારા ભાઈ બનશો ને ઈ નોમથી 2000 રૂપિયા કમાઈને આવતો રહ્યો. બોલો ખાલી નામથી? નોમથી હરીએ 1000 રૂપિયા હારું પારા આલ્યા અને ચેને 1000 રૂપિયા હારું પારા આલ્યા લ્યો. તો પછી આ વાત ને કેટલા બધા હાલશે એના પૈસા? હા ફૂમતે રાજકારણમાં છે ને નેતા જેવું થવું પડે. જો પબ્લિક જેવા થા ને તો કોઈ ના ભાડો. સમજી જા. એટલે મતલબ કે ખાલી એક્ટિંગ કરવાની એમ. એક્ટિંગ કરવાની છે બરોબર. એટલે હાલ ખાલી આ ભૂપતજીને અને ખેગારજીને વાયકણ છે ને ગોળનું ટપ્પુ લઈને ફરો. એટલે ગોળનું ટપકું તો છે જ. એરી એમને એમ જ રાખો. હા એને હાથમાં આપવું જોઈએ નહીં. નહીં રેડી અને એવી મેકે ના આપી દો કે અરે આવે છે ને ફોર્મ પાછું ખેંચવાના છે. હા બરાબર. હવે અરે રાજકારણ રમી છે ને એવી એને વ્યાયામ થવી જોઈએ નહીં. એના રમે છે પણ એની પહેલા આપણે રમી. હા તો તમે સમાચાર પકડાવો પછી મને. સારું હો ઓનું નામ જ રાજકારણ કશો વાંધો નહીં. અમે આ ડાબડી મોટો રહ્યો ને હીરો જીતો તો નહીં. અને પેલા રૂપિયા ખાઈને બેસી જોઈએ એની પહેલા છે ને અમે રૂપિયા ખાઈને બેસી જાવ. જો બાપુજી આરે વાની હવે મને કોઈ ચિંતા નહીં. આરે આખો